ગુજરાતી ટૂંકી વાર્તા ચમત્કારી કબૂતર। જંગલમાં વડનું એક ઝાડ હતું। આ વડના ઝાડ પર એક સિંધુક નામનું એક કબૂતર રહેતું હતું। સિંધુક કબૂતરમાં એક ચમત્કારી વાત હતી। જ્યારે તે બીટ કરતું ત્યારે તે સોનું બની જતું હતું। એક દિવસની વાત છે, એક શિકારી શિકારની શોધમાં તે વડના ઝાડને નીચે આવી ચડ્યો। ત્યારે કબૂતરે બીટ કરી દીધી। જોતામાં જ તે બીટ સોનું બની ગઈ। શિકારીએ જ્યારે આ જોયું તો જોતો જ રહી ગયો। મારું આખું જીવન શિકાર કરવામાં જ વીત્યું છે, પરંતુ મેં આવું વિચિત્ર કદી નથી જોયું કે પક્ષી બીટ કરે અને સોનું બની જાય। આવા પક્ષીને તો ગમે તે ભોગે પણ ફસાવવું જ જોઈએ, શિકારીએ મનમાં વિચાર્યું। એણે ઝાડ પર જાળ ફેલાવી દીધી। તે કબૂતર તે જાળમાં ફસાઈ ગયું। શિકારી એને પિંજરામાં પૂરીને ઘેર લઈ આવ્યો। ઘેર આવીને એણે વિચાર્યું, અગર રાજાને આ વાતની ખબર પડી ગઈ તો એ મને જીવતો છોડશે નહીં। કહેશે કે આ કબૂતરને મેં એની પાસે કેમ ન પહોંચાડ્યું। તેથી ડરીને એણે એ કબૂતર રાજાને ભેટ કરી દીધું। રાજા ખૂબ પ્રસન્ન થયો। એને સોનાની બીટવાળું આ ચમત્કારી કબૂતર મળી ગયું હતું। એણે આજ્ઞા આપી, આ પક્ષીના ખાવા પીવા તથા તમામ પ્રકારના આરામનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે। રાજાના મંત્રીએ જ્યારે જોયું કે એક મામૂલી કબૂતરના માટે ખાસ નોકર ચાકર રાખવામાં આવી રહ્યા છે અને આંધળો ખર્ચ થઈ રહ્યો છે, તો એણે મહારાજને કહ્યું, મહારાજ, ખોટું ન લગાડો તો એક વાત કહું। રાજાએ કહ્યું, કહો। આપને શી ખબર કે આ કબૂતર સાચે જ સોનાની બીટ કરશે? આવું ના તો કદી બન્યું છે અને ના કદી બનશે। શિકારીની વાત પર એમ જ વિશ્વાસ કરી લેવો ઠીક નથી। રાજાએ વિચાર્યું, મંત્રી ખરેખર સાચું કહી રહ્યો છે। ભલા કબૂતર સોનાની બીટ કેમ કરશે? હું પણ શિકારીની બેકાર વાતોમાં આવીને મૂર્ખ બની ગયો। તેણે આજ્ઞા આપી કે કબૂતરને છોડી મૂકવામાં આવે। કબૂતરને છોડી મૂકવામાં આવ્યું। ઉડીને કબૂતર મહેલના મુખ્ય દ્વારના ઉપર જઈને બેઠું અને ત્યાં એણે સોનાની બીટ કરી દીધી। તે બોલ્યું, પહેલો મૂર્ખ તો હું હતો જે શિકારીની જાળમાં ફસાઈ ગયો। બીજો મૂર્ખ હતો શિકારી, જેણે મને રાજાના હાથમાં સોંપી દીધો। અને પછી આ રાજા અને મંત્રી પણ ઓછા મૂર્ખ નહોતા, જેમણે ઘેર આવેલા સોનાને ઠુકરાવી દીધું। આટલું કહીને તે ચમત્કારી કબૂતર ત્યાંથી ઉડી ગયું। જ્યારે રાજાએ જોયું કે સાચે જ સોનાની બીટ છે, તો એણે પોતાનું કપાળ કૂટ્યું, પરંતુ હવે શું થઈ શકે એમ હતું। સાપ ચાલ્યા ગયા બાદ લીસોટા ઉપર લાકડી મારવાથી શો લાભ? મિત્રો, આવી દરરોજ ટૂંકી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।